લા ગૌતમ હું કરે આજે તો બન્યું હાકીને ડાયરેક્ટ મેળ્યો કટર હાકવા તો શું છે આ બધું આ પૂછવા દે ને ગૌતમ ઉભો રે લા કેમ તું તો બન્યું હાકીને ડાયરેક્ટ કટર હાકવા મળ્યો સૈયા કુદરતી થાય કે ઘઉં કરી નાખે એક વખત મેં ઘઉં કર્યા ઘઉં કરીને ચોબન્યું હાકીને અત્યારે કર્યું છે લોટાવેટર ચાલુ કર્યું છે કટરા હાંકવાનું. એનું કારણ એ છે કે આ ડૂસો છે એ પથરાઈ જાય છે અને પથરાઈ જાય એનું કારણ તો કે દવા સાટીને હું ગાંડો થઈ ગયો એટલે જવા જો એટલી દવા સાટી મેં સૈયાની તોય કઈ ગમે એ દવા લાવું કઈ ફેર જ ન પડે ને. પછી એક દાદાને મેં પૂછ્યું મેં તો દાદા તો કે હું કે મેં કીધું આમાં સૈયા ઝાઝા છે. દાદાએ કીધું કે સૈયા ઝાઝા છે ને કે કુંવળનો ડૂસો પાથરી મેં કુંવળનો ડૂસો પથરી દીધો લોટાવેટર કર્યું ચાલુ. પછી દાદાએ કીધું કે કુંવળનો ડૂસો પાથરી દે કે એનો સૈયાનો એક જ દવા. મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં પાછો પ્લાન એવો લીધો મેં કીધું આ સોબંદીઓ હાકી અને વાય મેં કીધું લોટાવેટર કર્યું ચાલુ લોટાવેટર એટલે કટર ચાલુ કરી અને પછી મેં કીધું બે પ્લાન કરવાનું છે. એમાં 2 વખત કટર હાંકવાનું છે. 2 વખત કટર હાંકી અને ખેડી નાખવાનું છે. ખેડીને રાત કરી નાખવાનું છે. પૈસ્યું કરવાનું છે ચાલુ. પછી આમાં સૈયા નહીં રહે અને કર્યું ચાલુ. પછી મેં કીધું 2 પ્લાન થઈ જાય. મેં કીધું કટરમાં મેં કીધું સૈયા વ્યા જાય અને દેશી ખાતરે થઈ જાય. મેં કીધું બીજું આનો એકે ઉપાય ને સંજયભાઈ હાવ ગાંડો થઈ ગયો વણતો. એ તો બધા કરતા સારું કર્યું પણ લ્યો મારે તો સૈયામાં મેં ઘઉં કર્યા. હવે તમે મારી જેમ કરી નાખો આવતા વર્ષ માર તો પણ સૈયા એટલા છે ને એની વાત કરો મેં ગૌતમ તું કેટલા સૈયા છે આમ તો તેલ નથી તો ખબર ન પડે એટલા સૈયા છે. ઉગ્યા હોય તો તેલ નથી તો હેઠો ન પડે તેલ એટલા સૈયા છે મારે એલા ભાઈ હું તો હાવ ગાંડો થઈ ગયો તો ખેતીમાં. તો મેં કીધું હવે બીજો આનો એક ઉપાય છે જ નહીં. એક દાદા વળી ભગવાન તરીકે એક દાદા મળ્યા છે એનું વનનું વરહ માનજી. મેં કીધું જે થાય કા મેળી અસડી જીકી નથી ઓર મારે હતા એક જગ્યાએ ઘઉં એમાં સૈયા હતા ને એ આ વર્ષે મારે નથી ઉગ્યા પણ હા ઓછા ઉગ્યા. હવે મેં કીધું એકવાર આખતરો કરી નાખી પાછો. હું એમ પછી એક દાદા મેળા છે ભગવાન ની દયાથી કા મેળી અસડી ને કા કેડી અસડી 2 માંથી એક તો થાય ને જે થવું હોય થાય. આપણે મેર્યા હું ઠાકર કરે ઠીક બાકી તો કઈ છે નહીં સંસારમાં ભાઈ.